ડિયર સ્ટુડન્ટ, કેમ છો? આજે આપણે કાર્બનિક સંયોજનમાં સમઘટકતા ભણી રહ્યા છીએ. તો એમાં ઘણી બધી પ્રકારની સમઘટકતા ટોટોમેરિઝમ ભણ્યા. કાર્બનિક સંયોજનમાં સમઘટકતામાં પહેલો ભાગ છે બંધારણી. એમાં પહેલો પ્રકાર હતો શૃંખલા સમઘટકતા, સ્થાન સમઘટકતા, મેટામેરિઝમ શીખા, ટોટોમેરિઝમ શીખા. આજે આપણે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા અને આપણી બુકમાં નથી તે શૃંખલા વલય સમઘટકતા શીખવાના છીએ. બરાબર છે ડિયર સ્ટુડન્ટ? તો આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ પહેલા તો ક્રિયાશીલ સમઘટકતા यानी के फंक्शनल आइसोमेरिज्म. फंक्शनल ग्रुप, फंक्शनल आइसोमेरिज्म संयोजनों के जेने पहला व्याख्या संयोजन के जेना अणुसूत्र समान होय छे परंतु तेमा रहेला क्रियाशील समूह जुदा जुदा होय तो तेने क्रियाशील समूह समघटको कहे छे. અને આ ઘટનાને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહે છે. સમજાઈ ગયું? અણુસૂત્ર સમાન હોય પણ એમાં રહેલા ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય. અહીં કાર્બનની ગોઠવણી ભલે બદલાય તો પણ આપણે એને ફંક્શનલ આઇસોમેરિઝમ કહેશું. આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે C2H6O અણુસૂત્ર હોય તેવા બે સમઘટક મળશે. વિચારો, કાર્બન 2 છે, એક તો ઇથેનોલ બનશે. કાર્બન 2, હાઇડ્રોજન 6, ઓક્સિજન 1 અને ડાઈ મિથાઇલ ઈથર બનશે. C2H6O આવા બે સમઘટક થશે. મિથોક્સી મિથેન અને ઇથેનોલ બનશે. તો આ બંનેના અણુસૂત્ર જો સમાન છે પરંતુ તેમાં ક્રિયાશીલ સમૂહ જુદા જુદા છે. કાર્બન 2, હાઇડ્રોજન 6, ચેક કર્યું તમે? ઓક્સિજન 1. અહીંયા આલ્કોહોલ સમૂહ છે અને અહીંયા ઈથર સમૂહ છે. માટે ક્રિયાશીલ સમૂહ સમઘટક થશે. હવે આપણે લઈએ C3H6O અણુસૂત્ર હોય એવા સમઘટકો. હમણાં તમને ટ્રીક પણ આપીશ છોકરાઓ, આખો વિડિયો જોજો, મજા આવી જશે. C3H6O અણુસૂત્ર હોય એવા સંયોજનની આપણે વાત કરીએ તો પહેલા તો CH3COCH3 પ્રોપેનોન થશે. 3 કાર્બન, 6 હાઇડ્રોજન, 1 ઓક્સિજન. જનરલી આલ્કોહોલ સાથે ઈથર ક્રિયાશીલ સમૂહ સમઘટકતા રચે અને આલ્ડિહાઇડ સાથે કીટોન, આ કીટોન છે એમાં આલ્ડિહાઇડ આવશે. 3 કાર્બન વાળો આલ્ડિહાઇડ લેવો હોય તો CH3 CH2 CHO કાર્બન 3 આલ્ડિહાઇડ સમૂહ છે તો પ્રોપેનાલ થશે. તો ક્રિયાશીલ સમૂહ જુદા છે. બેયના અણુસૂત્રમાં કાર્બન ગણો 3 છે, હાઇડ્રોજન 6 છે બેયમાં, ઓક્સિજન 1 છે, પ્રોપેનોન અને પ્રોપેનાલ થશે. હવે આ પ્રોપેનોલનું ઇનાલ સ્વરૂપ પણ થશે.
ચલ રૂપકતા એટલે કે આ બે ઇલેક્ટ્રોન અહીંથી એક હાઇડ્રોજન શિફ્ટ થઈને આવે CH2 ડબલ બોન્ડ C OH અને H એલાઇલ આલ્કોહોલ કહેવાય. અથવા આનું ઇનોલ સ્વરૂપ કહેવાય. ઇન અને ઓલ એટલે પ્રોપ 1 ઇન પ્રોપ 2 ઇન આની વધારે ક્રિયાશીલતા એટલે પ્રોપ 2 ઇન અને 1 ઓલ અથવા તો પ્રોપ 2 ઇનોલ થશે. આ ત્રીજું મેળવ્યું. હજી એક ચોથો સમઘટક થાય છોકરા, જે પ્રોપેનાલ આ ત્રીજો અને ચોથો સમઘટક થશે. એક બાજુ વિનાઇલ લઈ લે ને એક બાજુ મિથાઇલ લઈ લે તો આ છે મિથોક્સી ઇથિન. મિથોક્સી ઇથિન થશે. આ બાજુ મિથોક્સી આ બાજુ ઇથિન, મિથોક્સી ઇથિન થશે. બરાબર છે છોકરાઓ? અહીંયા કાર્બન 3 છે, હાઇડ્રોજન 2 ને 3 ને 3 6, ઓક્સિજન 1, કાર્બન 3, હાઇડ્રોજન 6, ઓક્સિજન 1, એટલે આ 4 સમઘટક મળશે. હવે આપણે વાત કરીએ કયા કયા સંયોજનો એકબીજા સાથે સમઘટકો આપે છે. તો પહેલું છે આલ્કોહોલ સાથે ઈથર, જે આપણે જોયું. સામાન્ય રીતે આલ્કોહોલ સાથે ઈથર. હવે આપણે 1 બાય 1 લઈ કયા કયા ક્રિયાશીલ સમૂહ સમઘટકો રચશે. તો આપણે પહેલું લઈએ આલ્કોહોલ સાથે ઈથર. ક્રિયાશીલ સમૂહ સમઘટકતા રચે છે. તો આપણે એમાં C2H6O લઈએ તો કયા બે સંયોજન જોયા? એક તો ઇથેનોલ આવ્યું, અહીંયા OH સમૂહ છે અને પછી બે કાર્બન હોય એટલે આ મિથોક્સી મિથેન છે. બેયના અણુસૂત્ર સમાન છે પણ બેયમાં ક્રિયાશીલ સમૂહ જુદા છે. આલ્કોહોલ અને ઈથર થશે. બીજો આવશે કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર. કાર્બોક્સિલિક એસિડ સાથે એસ્ટર ક્રિયાશીલ સમૂહ સમઘટકતા રચે છે. એનું ઉદાહરણ લઈએ આપણે C2H4O2. કાર્બન 2, હાઇડ્રોજન 4, ઓક્સિજન 2 હોય તો આપણને ખબર જ છે CH3COOH, કાર્બન 2, હાઇડ્રોજન 4, ઓક્સિજન 2. આ છે ઇથેનોઇક એસિડ, મતલબ કે એસિડિક એસિડ થશે. હવે એસ્ટર લઈએ તો HCOO અને CH3. અહીંયા કાર્બન 2, હાઇડ્રોજન 4, ઓક્સિજન 2. આ છે મિથાઇલ મિથેનોઇટ. આ COOH છે એટલે કાર્બોક્સિલિક એસિડ. આ COO પછી કોઈ આલ્કાઇલ ગ્રુપ એટલે એસ્ટર છે. આલ્ડિહાઇડ સાથે કીટોન. ક્રિયાશીલ સમૂહ સમઘટકતા રચે છે. જનરલી સૂત્ર આવું છે CnH2n+1O હોય, CnH2n+2O હોય તો એ આલ્કોહોલ અને ઈથર હોય છે. જનરલી, મોટા ભાગે, હંમેશા નહીં. એના અન્ય સમઘટક હોય સૂત્ર બદલી જાય તો. પછી કાર્બન કરતા હાઇડ્રોજન ડબલ અને 2 ઓક્સિજન હોય તો એ કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર હોઈ શકે છે. એલિફેટિક કે દ્વિબંધ અસંતૃપ્તતા ના હોવી જોઈએ તો લાગુ પડશે. આલ્ડિહાઇડ સાથે કીટોન ક્રિયાશીલ સમૂહ સમઘટકતા રચે છે. તો આપણે C3H6O લઈએ એટલે કાર્બન કરતા હાઇડ્રોજન ડબલ અને ઓક્સિજન
તો તે આલ્ડિહાઇડ અને કીટોન હોય છે. આપણે 3 કાર્બન વાળો કીટોન લઈએ, એ છે પ્રોપેનોન. ડાયમિથાઇલ કીટોન પ્રોપેનોન. અને પછી આવશે પ્રોપેનાલ, CH3COOH. તો આ આલ્ડિહાઇડ સમૂહ છે અને આ કીટોન છે. બરાબર દેખાય છે ને બધાને? હવે આપણે આગળ વાત કરીએ ચોથું. આ બધાના સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. હવે આપણે ચોથી શક્યતા લઈએ છીએ, ડાઇન સાથે આલ્કાઇન. ડાઇન એટલે બે જગ્યાએ દ્વિબંધ હોય, આલ્કાઇન એટલે ત્રિબંધ હોય. જનરલી ડાઇન સાથે આલ્કાઇન ક્રિયાશીલ સમૂહ સમઘટકતા રચે છે. તો હું તમને ઉદાહરણ લઉં, CH2 ડબલ બોન્ડ CH, પછી CH ડબલ બોન્ડ CH2, આ છે 1,3-બ્યુટાડાઇન. 1,3-બ્યુટાડાઇન. તો એમાં CH3CH2C ટ્રિપલ બોન્ડ CH, તો બ્યુટ 1 એનો એક સમઘટક થશે. બ્યુટાડાઇન અને બ્યુટ 1 એક સમઘટક રચે છે. હજી પણ થાય, CH3C ટ્રિપલ બોન્ડ CCH3, તો બ્યુટ 2 થશે. હવે બેમાં કાર્બન ગણો તો 4 છે, 3. હાઇડ્રોજન 3 ને 4 ને 2 6 છે. C4H6 છે. તેવા અણુસૂત્રવાળા સમઘટકમાં પેલું 1,3-બ્યુટાડાઇન, પછી આવશે બ્યુટ 1 બ્યુટ 2 આની અંદર દ્વિબંધ છે, અહીંયા ત્રિબંધ છે. ક્રિયાશીલ સમૂહ બદલાઈ ગયો, અણુસૂત્ર સમાન છે, માટે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા રચે. પછી નાઇટ્રો સાથે નાઇટ્રાઇટ. નાઇટ્રો આલ્કેન અને આલ્કાઇલ નાઇટ્રાઇટ, એ પણ એક ક્રિયાશીલ સમૂહ સમઘટકતા રચે છે. બરાબર. તો આપણે વાત કરીએ નાઇટ્રો ઇથેન લઈએ અને ઇથાઇલ નાઇટ્રાઇટ લઈએ. CH3CH2N ડબલ બોન્ડ O, આ છે નાઇટ્રો ઇથેન. અને CH3CH2O, આ છે ઇથાઇલ નાઇટ્રાઇટ. નાઇટ્રોઇથેન, અહીં જો આ નાઇટ્રો સમૂહ કહેવાય, આ નાઇટ્રાઇટ કહેવાય, બેમાં ફેર. નાઇટ્રોઇથેન, નાઇટ્રાઇલ, ઇથાઇલ નાઇટ્રાઇટ, બેમાં કાર્બન 2 છે, હાઇડ્રોજન 5 છે, 1 નાઇટ્રોજન 2 ઓક્સિજન, કાર્બન 2, હાઇડ્રોજન 5, 1 નાઇટ્રોજન 2 ઓક્સિજન, બેનું અણુસૂત્ર સમાન છે. આ બે અલગ સમૂહ ગણાય છે, ભૂલ નહીં કરતા. નાઇટ્રાઇટ, નાઇટ્રો, અહીંયા નાઇટ્રોજન કાર્બન સાથે જોડાય છે, અહીંયા ઓક્સિજન કાર્બન સાથે જોડાય છે. પછી છઠ્ઠું છે એમાઇન સંયોજન. એ પણ એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક કહેવામાં આવે છે. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન હોય તો એ પણ ક્રિયાશીલ સમૂહ સમઘટકતા રચે છે. તો આપણે C3H9N, જો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન્સ સંયોજન. અણુસૂત્ર લઉં છું C3H9N. તો આવા સંયોજન કેટલા થશે? પહેલી વાત તો એ, આ 3 કાર્બન અને NH2, એટલે પ્રોપેન 1 એમાઇન થશે. અને અહીંયા એમિનો સમૂહમાં નાઇટ્રોજન
એક કાર્બન સાથે જોડાય છે એટલે પ્રાથમિક એમાઇન થયો. હવે ધારો કે NH ની એક બાજુએ એક કાર્બન અને એક બાજુએ બે કાર્બન, તો અહીંયા કાર્બન 3, હાઇડ્રોજન 8, 9, નાઇટ્રોજન 1. આ છે N-મિથાઇલ ઇથેનેમાઇન, આ શાખા N-મિથાઇલ ઇથેનેમાઇન થશે. તો એ નાઇટ્રોજન ઉપર ધારો કે 3 એમાઇન, આ સેકન્ડરી એમાઇન કહેવાય. એમાઇનમાં પણ ખબર છોકરાઓ, નાઇટ્રોજન ખુદ કેટલા કાર્બન સાથે ડાયરેક્ટ જોડાય? 2, માટે દ્વિતીય. અહીંયા NN 2 શાખા, ડાયમિથાઇલ, અને આ ભાગ છે મિથેનેમાઇન કહેશું, અને ટર્સરી કહેવાય છે કારણ કે નાઇટ્રોજન સીધા 3 કાર્બન સાથે જોડાય છે એટલે ટર્સરી એમાઇન આપશે. તો આવા પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇન પણ એકબીજાના સમઘટક ગણવામાં આવે છે. પછી સાતમો છે સાયનાઇડ અને આઇસોસાયનાઇડ. સાયનાઇડ અને આઇસોસાયનાઇડ એ પણ એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો રચે છે. આપણે C2H3N અણુસૂત્ર લઈએ તો સાયનાઇડ અને આઇસોસાયનાઇડ બનશે એટલે CH3C ટ્રિપલ બોન્ડ N, આ છે ઇથેન નાઇટ્રાઇલ, અને CH3N પ્લસ ટ્રિપલ બોન્ડ C માઇનસ, તો જે મિથાઇલ આઇસોસાયનાઇડ, આટલો ભાગ મિથાઇલ. આ બેમાં જો સાયનાઇડ અને આઇસોસાયનાઇડ એકબીજાના ક્રિયાશીલ સમૂહ, આ બે અલગ સમૂહ ગણાય. અહીંયા CN નો કાર્બન કાર્બન આરે જોડાય છે, અહીંયા NC છે એમાં નાઇટ્રોજન કાર્બન આરે જોડાય. બેમાં કાર્બન 2 છે, હાઇડ્રોજન 3 છે, નાઇટ્રોજન 1 છે. આ બંને પણ ક્રિયાશીલ સમૂહ સમઘટક ગણવામાં આવે છે. પછી એક વાત કરીએ આપણે છોકરાઓ, એરોમેટિક આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. એરોમેટિક આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સમઘટકો રચે છે. જેમ કે C7H8O અણુસૂત્ર હોય તો આપણે વાત કરીએ પહેલા તો અહીંયા આગળ બેન્ઝીન ઉપર OH અને CH3, આ ઓર્થોક્રેસોલ થશે. તો ગણીએ, આ CH 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 C અને C, કાર્બન 6 ને 1 7, હાઇડ્રોજન 4 ને 3 7 ને 1 8, ઓક્સિજન 1, તો ઓર્થોક્રેસોલ, પછી મેટાક્રેસોલ અને પેરાક્રેસોલ આપશે. ઓર્થો, મેટા અને પેરા ક્રેસોલ આપશે. પછી આવશે બેન્ઝાઇલ આલ્કોહોલ, આ ફિનોલ કહેવાય. હવે બેન્ઝીન રિંગ ઉપર CH2H, તો એ બેન્ઝાઇલ આલ્કોહોલ થશે. અને હજી એક થશે મિથોક્સીબેન્ઝીન. આ બધાનું અણુસૂત્ર સમાન છે. આ બધા જ ક્રિયાશીલ સમૂહ સમઘટક કહેવાય. આમાં ફિનોલિક સમૂહ છે, આમાં આલ્કોહોલ સમૂહ છે, આલ્કાઇલ સાથે હોય છે, બેન્ઝીન રિંગ સાથે હોય છે એટલે ફિનોલ, અને આ એરાઇલ ઇથર છે. તો આવા 5 સમઘટક મળશે. ટોટલ 5 સમઘટકો રચાય છે. હવે આપણે જે આપણી બુકમાં નથી એ પોઈન્ટ ઉપર જઈએ
વલય શૃંખલા સંઘટકતા, વલય શૃંખલા સંઘટકતા. यानी कि रिंग चेन आइसोमेरिज्म. रिंग चेन आइसोमेरिज्म, वलय श्रृंखला संघटकता. संयोजन के जे ना अणुसूत्र तो समान है. संयोजन के जेना अणुसूत्र समान होय छे तो फरजियात का तो ते मुक्त श्रृंखला के वलय रचना धरावता होय, तो मुक्त श्रृंखला के वलय रचना धरावता होय तो तेने वलय श्रृंखला समघटको कहे छे. अने आ घटनाने वलय श्रृंखला समघटकता कहेवामां आवे छे. बराबर है छोकराओ? એટલે અણુસૂત્ર સમાન હશે જ. આપણે એક ઉદાહરણ લઈએ. C3H6 અણુસૂત્ર હોય તો એક તો પ્રોપિન થશે. CH3CH આ મુક્ત શૃંખલા કહેવાય, વલય નથી. કાર્બન 3, હાઇડ્રોજન 6 અને સાયક્લોપ્રોપેન થશે. ખૂણા ઉપર કાર્બન એટલે CH2CH2 એટલે C3H6 થયું. આ જ રીતે C4H8 અણુસૂત્ર હોય તો બ્યુટ 1 અને બ્યુટ 2 પણ થશે. બ્યુટ 1 અને બ્યુટ 2 પણ થશે. C4H8 લઈએ તો जनरली खबर एम पड़े कि CnH2n + 2 હોય તો આલ્કેન છે, CnH2n હોય તો આલ્કીન છે અને CnH2n - 2 છે તો આલ્કાઇન છે. તો આપણે અહીંયા C4H8 લઈએ એટલે ખબર પડશે કે તે આલ્કીન છે. आल्कीन तो CH3CH2CH डबल बॉन्ड CH2 तो ब्यूट 1 થશે. પછી CH3CH डबल बॉन्ड CH અને CH3 તો એક ब्यूट 2 થશે. બરાબર છે. તો આ મુક્ત શૃંખલા થઈ. C4 અને H8 છે જો 3 ને 2 5 ને 6 ને 2 8 4 કાર્બન. હવે 4 કાર્બન વલયમાં હોય. આ છે સાયક્લોબ્યુટેન. CH2 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 સાયક્લોબ્યુટેન થશે. હજી એક થાય મિથાઇલ સાયક્લોપ્રોપેન. અહીંયા CH3 મૂકો. कार्बन કેટલા થયા? 4. हाइड्रोजन 8. શું થયું? મિથાઇલ સાયક્લોપ્રોપેન. એટલે બ્યુટ 1 સાથે આ મુક્ત શૃંખલા વલય સમઘટકતા રચે છે. હવે આપણે બ્યુટ 2 લઈએ અને 2 મિથાઇલ પ્રોપેન લઈએ तो ब्यूट 2 લઈએ અને 2 મિથાઇલ પ્રોપેન લઈએ.
કાર્બન 4 છે, હાઇડ્રોજન 8 અને 2 મિથાઇલ પ્રોપેન છે, એક ટ્વિન, તેમાં આપણે સાયક્લોબ્યુટેન મળશે. હા, કેમ? CH2 કેટલી વાર? 4 વાર સાયક્લોબ્યુટેન, અને મિથાઇલ સાયક્લોપ્રોપેન થશે, હમણાં આપણે જોયું તે જ મિથાઇલ સાયક્લોપ્રોપેન થશે. આ રીતે સમઘટકતા રચાય છે અને શૃંખલા વલય સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે. હવે C5H10 લઈએ, ચાલો વિચારો. C5H10 તો શું થશે? આ પણ આલ્કીન થયું, CH3CH2CH2 CH ડબલ બોન્ડ CH2, આ છે પેન્ટ 1 ઇન, બરાબર. તો 5 કાર્બન હોય, આમાં દ્વિબંધ છે એટલે મુક્ત શૃંખલા છે. હાઇડ્રોજન ગણી લ્યો, 1 3 ને 2 5 ને 2 7 ને 8 ને 2 10, તો 5 કાર્બન વાળું વલય થઈ શકે છે. અને CH3 મૂકી દો, આ CH2 અને CH આવે, 2 ને 3 5 ને 2 7 ને 3 10, મિથાઇલ સાયક્લોબ્યુટેન થશે. પછી આ રીતે વિચારી શકાય, કાર્બન 5, 3 ને 1 4 ને 2 6 ને 1 7 ને 3 10, 1,2 ડાયમિથાઇલ સાયક્લોપ્રોપેન થશે. આ પણ 1,1 ડાયમિથાઇલ, હાઇડ્રોજન નહીં આવે, 1,1 ડાયમિથાઇલ સાયક્લોપ્રોપેન થશે. આવા સમઘટકો પૂછાઈ શકે, તમારે વિચારીને જવાબ આપવાનો હોય છે. હવે આના વિશે આપણે વધુ વિગતવાર, એટલે કે ટોટલ અણુસૂત્ર આપેલું હશે, એના કુલ સમઘટકો, શક્ય સમઘટકોની સંખ્યા, એની ટ્રીક આપીશ તમને નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું. ત્યાં સુધી બાય. ફરી પાછા મળીશું. ટિલ ધેન બાય.